Hi friends, standard week, subject English 2, the peacock. ऐसे मतलब 9, 9 या 10 सेंटेंसेस बोलो कि ऐसे बराबर। तो मैंने लिखा ऐसे या 9 या 10 बोलते ना, કોઈ બી તમને પક્ષીઓ હોય કે કોઈ પ્રાણી વિશે તમને 5 કે 7 વાક્યો લખવા આપે છે બરાબર। જો એસેની રીતે લખો તો પેરેગ્રાફ આપવો પડે ઉપર નીચે બધે બરાબર, અને સેન્ટેન્સમાં લખો છો તો પણ તમે 5-7 વાક્ય લખી શકો છો। એને પણ કહેવાય શું કહીએ છીએ આપણે એસે બરાબર। ધ પીકોક બરાબર, એસે કો સેન્ટેન્સ હું તમને લખાવી દઉં છું પીકોક વિશે 9-10 બરાબર। એને એસે પણ આપણે કહીએ છીએ, પણ એસે જો હું તમને કહીશ તો એસેમાં 4-5 ફકરા બરાબર। તમે જેટલું નામો લખો 1 પોઈન્ટ બોલતે પહેલી સ્ટાર્ટિંગ ફકરો, પછી એ પતે પછી બીજો ફકરો, તો એ ફકરાને હું મતલબ આપવો પડે આપણે। પહેલાં બદલે હું તમને ડાયરેક્ટ સેન્ટેન્સ જ લખાવી દઉં છું પીકોકના બરાબર। તમારે કોઈ બી પક્ષી વિશે કે એના વિશે લખવાના આવે તો તમે લખી શકો છો। ઓકે, ચલો ધ પીકોક। તો પીકોક વિશે આપણે 5-7 મતલબ વાક્ય લખીશું। સેન્ટેન્સીસ બોલાય વધારે, એક હોય તો સેન્ટેન્સ, પણ એક કરતાં વધારે છે તો સેન્ટેન્સીસ બરાબર। ચલો નંબર 1 પીકોક। તો મોર છે એ સૌથી પહેલાં તો આપણું નેશનલ બર્ડ, મતલબ અવર નેશનલ બર્ડ, આપણું નેશનલ પ્રાણી પક્ષી છે ને, અને પ્રાણી ટાઈગર મતલબ વાઘ, અવર નેશનલ એનિમલ ટાઈગર, અને અવર નેશનલ બર્ડ મતલબ અવર એટલે આપણું, OUR અવર એટલે આપણું બરાબર છે। અવર નેશનલ બર્ડ પીકોક મોર બરાબર છે। તો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે। પણ આપણે મોર વિશે 5-7 ઇંગ્લિશમાં હું તમને વાક્ય લખાવી દઉં છું બરાબર। કદાચ તમારે લખવાના આવે તો તમે લખી શકો। ચલો સૌથી પહેલાં peacock is very, અને તમને ખ્યાલ છે કે પીકોક એટલે મોર જે છે એટલું સુંદર પક્ષી છે બરાબર, કે આપણે એને જોઈએ ને તો એને આપણને ગમી જાય બરાબર। એટલું સુંદરમાં સુંદર પક્ષી જો કોઈ હોય તો મોર છે બરાબર। બીજું કે એના પીંછા આપણે જોઈએ ઘરમાં પણ રાખીએ છીએ બરાબર, ભગવાને પણ એનું પીછું એમના મુકટમાં રાખ્યું છે બરાબર, એમને બી બહુ ગમે છે। કયા ભગવાન? કૃષ્ણ ભગવાન। એટલે મોર એટલું સુંદર પક્ષી છે કે એને બી આપણું નેશનલ બર્ડ મતલબ રાષ્ટ્રીય પક્ષી। બીજું કે એને અંદર તમે જુઓ કે ભગવાને કેવા અલગ અલગ રંગ છે એના પીછામાં, એની ડોક કેટલી સાંભી સરસ લાંબી છે બરાબર। તો આપણને મોર લગભગ કોઈ એમ નહીં કે મને નથી ગમતું, બધા જ જોવે, પ્લસ એનો રૂપ રંગ, એ સિવાય એની બોલી, જે વરસાદ આવવાનો અને મોર બોલે ટેહું ટેહું, તો આપણને સાંભળવું બી એટલું ગમે હે ને। તો મોર વિશે 9-10 વાક્ય સેન્ટેન્સ મતલબ 5-6-7-9-10 સેન્ટેન્સ કહી દઉં છું કે આપ તમને વાંધો નહીં। ચલો પીકોક ઇઝ વેરી એટલે ખૂબ, પીકોક ઇઝ વેરી બ્યુટીફુલ બર્ડ, BEAUTIFUL બ્યુટીફુલ બરાબર। બ્યુટીફુલ એટલે સુંદર, પીકોક ઇઝ વેરી બ્યુટીફુલ BIRD બર્ડ મતલબ પક્ષી છે। તો પીકોક ઇઝ વેરી બ્યુટીફુલ બર્ડ મતલબ મોર સુંદર પક્ષી, ખૂબ જ સુંદર પક્ષી છે વેરી। ઇટ્સ નેક ઇઝ લોંગ, ઇટ્સ એટલે તેની, નેક એટલે ગરદન, ઇઝ લોંગ બરાબર, તો એ લાંબી છે, કેવી? લાંબી। ઇટ્સ નેક ઇઝ લોંગ બરાબર। ઇટ્સ નેક ઇઝ લોંગ મતલબ તેની જે ગરદન છે તે લાંબી છે।
બરાબર. એ તમે જોઈ છે ને લાંબી ગરદન, મોરની ગરદન કેવી હોય? લાંબી. તો ઇટ્સ નેક ઇઝ લોંગ. અને હવે એની આંખો કેવી છે? આપણે કોઈના વિશે 5-7 વાક્ય લખીએ છીએ કે 10 વાક્ય લખીએ તો આપણે એનું વર્ણન કરીએ છીએ કે વસ્તુ કેવી છે, પ્રાણી પક્ષી તો એ કેવું છે, કોઈ વ્યક્તિ હોય તો એને શું કામ કરે છે, વ્યક્તિ કેવું છે, તો આપણે એની અંદર જે છે સારી વસ્તુ છે એનું આપણે અહીંયા વાક્યોમાં રૂપાંતરિત. તો પણ મોર કેવો છે? સુંદર. તો આપણે એના વિશે એની આંખ કેવી છે, એના ફેધર્સ મતલબ પીછા કેવા છે, પોતે કેવો છે, એને શું ગમે છે, બરાબર. તો એ બધી વસ્તુ આવી જાય એમાં. તમે માણસ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે કોઈ બી હોય, બરાબર. તો એમાં તમારે તો તમને કોઈ વસ્તુ એવું જરૂર નથી કે કોઈના વિશે આપણે 5-7 વાક્યો ગોખી લઈએ કે શીખી લઈએ, એવું નહીં. તમે સમજીને કરો ભાઈ એ વ્યક્તિ શું છે. ધારો કે પ્રાણી પૂછ્યું પીકોક એટલે મોર કેવો છે, તો એની અંદર શું શું વસ્તુ છે, એ કેવો લાગે છે, એની આંખ કેવી છે, એ બધું જોવો, એને શું ગમે છે. તો એના વિશે આપણે 5-7 જાતે વાક્યો પણ બનાવી શકીએ છીએ, બરાબર ને. Its eyes are small. તો તેની આંખ કેવી હોય છે? Its eyes are small. મતલબ તેની આંખો કેવી હોય છે? નાની નાની આંખો. આઈઝ આર સ્મોલ. કારણ કે બે આંખ છે એની વાત થઈ છે એટલે તમે શું મૂક્યું આપણે? આ. તો ઇટ્સ આઈઝ આર સ્મોલ. મતલબ તેની આંખો નાની હોય છે. It has a crown. It has a crown on its head. Crown એટલે મુગટ થાય. એમ તો શું થાય? મુગટ. તો it has a crown on its head. મતલબ તેના માથે શું? મુગટ. મુગટ મીન્સ કલગી. કલગી જે હોય છે ને સરસ મજાની, તો એને ક્રાઉન ઇટ્સ હેડ. તો એ ક્રાઉન એને કહે છે કે કલગી છે, બરાબર. તો એના માથે મુગટ છે. મુગટ એટલે પેલો મુગટ નહીં જે બીજા રાજાને વાળે, પણ એના માથે જે કલગી છે એને ક્રાઉન કહ્યું છે. શું કહ્યું છે? ક્રાઉન. તો ઇટ હેઝ અ ક્રાઉન ઓન ઇટ્સ હેડ. હેડ એટલે માથું. એ તો તમને ખ્યાલ જ છે. The crown is very very attractive. Attractive મતલબ જેને જોઈને આપણું મન મોહાઈ જાય, કે આપણે જેને જોઈને આનંદ મતલબ એની તરફ ખેંચાઈ જઈએ એને કહેવાય એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ એટલે એના તરફ આકર્ષાવું. તો ધ ક્રાઉન ઇઝ વેરી એટ્રેક્ટિવ મતલબ ખૂબ જ સુંદર હોય છે, જેને જોઈને આપણને એની ગમે છે. તો તમે જોયું છે ને મોર માથે કલગી, બહુ સરસ હોય છે. તમે જોયું છે. ધ ક્રાઉન ઇઝ વેરી એટ્રેક્ટિવ મતલબ આકર્ષક. ચલો હવે મોરને શું ગમે છે? તો મોર જ્યારે વરસાદ આવે ત્યારે શું કરે છે? ડાન્સ. પોતાના પંખ ફેલાવીને નાચે છે અને ગાય પણ છે, પણ એની ભાષા આપણને ખ્યાલ ના આવે, બરાબર. પણ તો પીકોક ડાન્સીસ ઇન ધ રેન. પીકોક ડાન્સીસ in the rain. R-A-I-N. રેન એટલે વરસાદ, બરાબર. તો વરસાદમાં મોર શું કરે છે? નૃત્ય કરે છે. નૃત્ય, બરાબર. પીકોક લાઇક્સ. પીકોકને શું ગમે? વાદળ. તો પીકોક લાઇક્સ ક્લાઉડ વેરી મચ.
પીકોક લાઇક્સ મતલબ ગમવું, લાઇક્સ. ક્લાઉડ એટલે શું થાય? વાદળ. ક્લાઉડ્સ વેરી મચ. મતલબ જ્યારે વાદળ ઘનઘોર થઈને આવે છે, પીકોક એટલે મોરને વાદળ ખૂબ જ ગમે છે. જ્યારે વાદળ વરસાદનું મતલબ આવે છે ને કાળાની બાગમાં, ત્યારે જો મોર બોલે છે. ખ્યાલ છે તમને? નંબર 8, પીકોક ફિમેલ. પીકોક female is called pian. જે પીકોકમાં ફિમેલ હોય એને શું કહેવાય? પિહાન. પિહાન એટલે ઢેર. પિહાન. બરાબર. તો પીકોક ફિમેલ ઇઝ કોલ્ડ પિહાન. પિહાન એટલે ઢેલ. પણ એક વસ્તુ છે, ઢેલને એટલા બધા પીછા નથી હોતા. ઢેલ એટલી સુંદર નથી હોતી કે જેટલો મોર હોય છે. ઢેલ કદરૂપી હોય. કેવી? કદરૂપી. એને પીછા નથી હોતા, એ પીછા વિનાની હોય છે. બરાબર. તો એને શું કહીએ છીએ? પીકોક ફિમેલ ઇઝ કોલ્ડ પિહાન. બરાબર. 9 નંબર ઉપર જ લખી દઉં છું, નીચે ફાવતું નથી. તમે જોઈ લો, મેં 8 વાક્ય તમને બનાવી આપ્યા છે. પીકોક. તો પીકોક ઇઝ વેરી બ્યુટીફુલ બર્ડ. બ્યુટીફુલ મતલબ સુંદર. પછી ઇટ્સ નેક ઇઝ લોંગ. ઇટ્સ નેક મતલબ તેની ગરદન લાંબી હોય છે. ઇટ્સ આઈઝ આર સ્મોલ. તેની આંખો નાની હોય છે. ઇટ હેઝ અ ક્રાઉન ઓન ઇટ્સ ટેલ. સોરી, હેર એટલે માથું. માથા પર એને મુગટ મતલબ કલગી હોય છે. બરાબર ને? ધ ક્રાઉન ઇઝ વેરી એટ્રેક્ટિવ. જે ક્રાઉન એટલે કલગી છે, ખૂબ જ એટ્રેક્ટિવ એટલે આપણે શું કહીએ? લોભામણી. હે ને? ચલો. પીકોક ડાન્સીસ ઇન ધ રેન. મતલબ પીકોક વરસાદમાં નૃત્ય કરે છે. એને નૃત્ય કરવું પણ ગમે છે બહુ, ખૂબ જ. વિદ્યાર્થી મિત્રો, ઓર પીકોક લાઇક્સ ક્લાઉડ વેરી મચ. પીકોક ફિમેલ ઇઝ કોલ્ડ પેહાન. બરાબર. તો એ જે ફિમેલ હોય પીકોકમાં, એને આપણે કહીએ છીએ ઢેલ. શું કહીએ? ઢેલ. ચલો 1-2 વાક્ય ઉપર લખી દઉં છું. નંબર પીકોક. પીકોક ક્યાં રહે? પીકોક છે ને, એક તો ફોરેસ્ટ એટલે જંગલ, બીજું ગાર્ડન, જ્યાં ઝાડપાન હોય, ફ્લાવર્સ, ફૂલ બધું હોય, ત્યાં પીકોક એટલે મોર વધારે રહે, જ્યાં ખુલ્લી જગ્યા હોય. બરાબર. તો પીકોક lives in the garden આપણે ખેતરમાં પણ હોય, હે ને? ગાર્ડન એન્ડ ફોરેસ્ટ. જંગલોમાં પણ હોય, ગાર્ડન એટલે બગીચાઓમાં પણ હોય, બીજું કે ખેતરોમાં પણ હોય. બરાબર. હવે આપણે માય સિટી. બરાબર. પીકોક વિશે તો શીખ્યા, પણ હવે માય સિટી. માય સિટી એટલે મારું શહેર. તો એના વિશે 4-5 વાક્ય લખવાના છે. બરાબર. તો આપણે ઇઝી લખી શકીએ ને કે આપણી સિટીમાં એટલે આપણા શહેરમાં શું શું છે. બરાબર. તો સિટી વિશે 5 કે 7 વાક્યો છે. હું મારી સિટી વિશે લખાવી દઉં છું. પીકોક વિશે મેં તમને લખાવે ને ત્યારે અને આગળ. ચલો. માય સિટી. આઈ લીવ ઇન અહેમદાબાદ. અહેમદાબાદ. શું કહીશું? આઈ લીવ ઇન અહેમદાબાદ. ચલો મારી સાથે લખવાનું છે તમારે પણ. Ahmedabad.
અમદાવાદ. બરાબર, હું અમદાવાદમાં રહું છું. ક્યાં રહું છું? અમદાવાદમાં. આઈ લિવ ઇન અમદાવાદ. ઇટ ઇઝ બરાબર. હવે ઇટ ઇઝ એટલે તે છે, કેવું છે. હવે આપણે કોઈ સિટી વિશે કે એના વિશે લખતા હોય પણ એ કેવું છે એના વિશે જણાવો તો ઇટ ઇઝ. આપણે એમાં એક જ વાર નામ તો એક જ વાર લખીએ ને, જેમ હી શી આપણે નામની જગ્યાએ વાપરીએ છીએ એમ અહીંયા ઇટ વાપરી શકાય ને. તો ઇટ ઇઝ a very big મતલબ મોટું છે, બહુ વિશાળ છે. It is a very મતલબ ખૂબ, very big and busy. busy. બરાબર. It is a very big and busy city. હવે આપણું શહેર કેવું છે કે એક તો મોટું છે પણ, અને બીજું છે કે બિઝી એટલે વ્યસ્ત. કેવું છે? વ્યસ્ત. એટલે બધા કામમાં જ લાગેલા હોય પોતપોતાના. તો વ્યસ્ત શહેર છે, વિશાળ અને વ્યસ્ત શહેર છે. ચલો, it is on the banks of the river Sabarmati. So it is on the banks of the river Sabarmati. તો એ ક્યાં આવેલું છે? સાબરમતી નદીને કિનારે આવેલું છે. Many people, many એટલે ઘણા બધા માણસો. many people from એટલે આવેલા છે. ક્યાં? different different communities એટલે અલગ અલગ જ્ઞાતિના. કોમ્યુનિટીઝ અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ કહે છે ને, હિન્દી, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ બધા. communities live here. હવે બરાબર, ડિફરન્ટ મેની પીપલ ફ્રોમ ડિફરન્ટ કમ્યુનિટી લીવ હિયર. હવે અહીંયા હિયર એટલે બરાબર અલગ અલગ જાતિના લોકો લીવ એટલે રહે છે. તમે જાઓ તો સિટીમાં પણ જાઓ તો હિન્દુ દેખાય, મુસ્લિમ દેખાય, બરાબર, મોમીન, શીખે દેખાય, બધા દેખાય તમને. એવું નહીં અહીંયા એક જ પ્રજાતિ મતલબ વસે છે, અલગ અલગ જાતિના લોકો રહે છે. બરાબર. તો શું કહે છે કે મેની પીપલ ઘણા બધા લોકો છે ફ્રોમ ડિફરન્ટ કોમ્યુનિટીઝ લીવ હિયર. અહીંયા અલગ અલગ જાતિના લોકો બધા રહે છે. There are many બંગલોઝ, ઘણા બધા બંગલોઝ છે. બિલ્ડિંગ્સ, મોટી મોટી બિલ્ડિંગ્સ પણ છે.
buildings and slums. સ્લમ્સ એટલે ઝોપડપટ્ટી. સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી. અહીંયા બંગલોઝ પણ છે, મોટી મોટી બિલ્ડિંગો પણ છે, ઝૂંપડપટ્ટી પણ છે. બરાબર. તો there are અહીંયા બીજી શું છે many schools and colleges. ઘણી બધી સ્કૂલ અને કોલેજો પણ છે. schools and colleges. બરાબર. અહીંયા ઘણી બધી સ્કૂલ્સ અને કોલેજો પણ છે. બરાબર. તો એક પોઈન્ટ મેં તમને એ લખ્યો, બીજો પોઈન્ટ હું તમને લખાવી દઉં છું. જોઈ લો. આઈ લીવ ઇન Ahmedabad. It is a very big and busy city. It is on the banks of the river. નદી કિનારે આવેલું છે. banks of river સાબરમતી. કઈ નદી? સાબરમતી કિનારે આવેલું છે. many people from different એટલે અલગ અલગ communities live here. અહીંયા અલગ જાતિના લોકો રહે છે. પ્રજાતિ બધી છે, હિન્દુ મુસ્લિમ બધી communities. There are many bungalows, buildings and slums too. અહીંયા બંગલોઝ છે, બિલ્ડિંગો અને ઝૂંપડપટ્ટીઓ પણ છે. there are schools and colleges. બરાબર. તો ઘણી બધી સ્કૂલો પણ છે અને કોલેજો પણ છે. હવે રોડ. બરાબર. ઇટ્સ રોડ વાઇડ. હવે આપણી સિટીના રોડ કેવા છે? It's ROAD road. Roads are wide मतलब पौड़ा. तो जे अहमदाबाद આપણું સિટી છે ને, તો એના રોડ કેવા છે? પહોળા. તો ઇટ્સ રોડ્સ આર વાઇડ. There are many big. Many એટલે ઘણા બધા, big એટલે મોટા. તો many big hospitals. Hospitals and hotels. હોટેલ્સ. બરાબર. અહીંયા ઘણા બધા મોટા હોસ્પિટલ્સ અને હોટલો પણ. અને there are temples છે. there are temples. મંદિરો પણ છે. shops SHOP as shops and theaters and theaters and બીજું શું છે? theaters એટલે theaters. there are many bridge. Many bridge
bridge over the river. Over the river. બરાબર, ઘણા બ્રિજ છે જે નદીની ઉપરથી ઉપર છે. ઓવર ધ રિવર, સાબરમતી. સાબરમતી. People of my city are very friendly એટલે મિત્રતા ભર્યું. મારા સિટીના લોકો છે મિત્રતા ભર્યા છે, મતલબ કાંડ છે, બધા એકબીજાને સાથે હળી મળી જાય છે, મિત્રતા ભાવ સાથે બધા રહે છે. બરાબર. તો ઇટ્સ રોડ્સ આર વાઇડ, ધેર આર મેની બિગ હોસ્પિટલ્સ એન્ડ હોટેલ્સ. ઘણા મોટા હોસ્પિટલ છે અને હોટેલો પણ છે. ધેર આર ટેમ્પલ્સ, મંદિરો છે, દુકાનો એન્ડ થિયેટરો બી છે ઘણા. ધેર આર મેની બ્રિજ ઓવર ધ રિવર સાબરમતી પર છે ને બ્રિજ, તમે જોયા જશે. પીપલ ઓફ માય સિટી આર વેરી ફ્રેન્ડલી. બરાબર, માય સિટીના લોકો છે બહુ જ મિત્રતા ભર્યા છે. ઓકે, તો બે નિબંધ મેં તમને, મતલબ નિબંધ કહો કે 10 વાક્ય કહો. બરાબર, મેં તમને એસે લખાવી દીધા છે. પીકોક એન્ડ માય સિટી. ઓકે, ચલો હવે તમારે આ લખવાના છે નોટમાં ને એમાં. એટલે આ મંથના આપણા 2 એસે છે, પીકોક અને માય સિટી. તો તમે નોટમાં લખી દેજો, ધ્યાન રાખજો અને થોડું તમે જાતે પણ બનાવવાની કોશિશ કરજો. બરાબર, ચલો હરિઓમ.